હૃદયમાં પુત્રના દુઃખથી વિધાયા રે પાપી લોકોને કારવા ક્રૂસે ઈસુ ભેટ્યો રે પાપી લોકોને ચોથું સ્થાન ઈસુ પોતાની દુઃખી માને મળે છે. ઓ ઈસુ, અમે તમારી સેવા અને સ્તુતિ કરીએ છીએ કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવું જીવન આપ્યું. ગુનેગારમાં ખપેલ પોતાના પુત્રને માતા મારિયા છોડી દેતા નથી. તેમના હૃદયમાં અસહ્ય પીડા છે, છતાં ધીરજ રાખીને તેઓ રસ્તાની એક છેડે ઊભા છે. મા દીકરાની આંખો મળે છે, તેમાંથી કોનું દુઃખ વધારે તે તો કોણ કહી શકે? તો પણ ભવિષ્યવાણી અનુસાર તો વેદનાની તલવારે સૌ પ્રથમ જનિતાનું જ હૈયું વિધી નાખ્યું હશે. દુઃખી માતાના અંતરમાંથી મૂંગી આશીષો પુત્ર પર વરસે છે ને છેક કાલવારી સુધી ચાલવાની ઈસુને નવી હિંમત મળે છે. વાલા ઈસુ તથા મા મરિયમ, મારી જીવનની તડપી છાયડીમાં તમારી આશીષો મારા પર વરસાવતા રહેજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય સ્વર્ગમાં છે, પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષામાં ન લાવ, પણ નરાયથી બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામમાં સ્તુતિ થાવ. જેમ આદિએ તેમ હમણાં ને હંમેશા યુગો યુગ. આમીન.